હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવશું પાલક પનીર પરોઠા. હવે પાલક પનીરનું શાક તો તમે ખૂબ બધું ખાધું હશે, પણ ક્યારેય પાલક પનીર પરોઠા નહીં ખાધા હોય તો આપણે બનાવશું પાલક પનીર પરોઠા. એ આયરન અને પ્રોટીનથી ભરપૂર છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અત્યારે 2 પૂરા જેટલી મેં પાલક લીધી હતી અને ધોઈ સાફ કરી કોરી કરી અને લીધી છે. હવે એને આપણે બારીક બારીક સમારી લઈએ. તો આનું આપણે આવું ઝીણું એવું કટિંગ કરવાનું છે, જાડું નહીં રહેવા દેવાનું. તો પછી હવે આપણે લોટ બાંધી લઈએ. તો અડધું બાઉલ જેટલો લોટ લીધો છે, લોટ ચાળીને લીધો છે. 2 થી 3 ચમચી બેસનનો લોટ લઈ લઈ. પછી આપણે 1 ચમચી જેટલો અજમો લેવું, એને પણ આવી રીતે હાથની મદદથી ક્રશ કરી અને લઈ લેવાનું. મીઠું સ્વાદ મુજબ લેવું. અડધી ચમચી જેટલી આપણે હળદર લેવું. 1 ચમચી જેટલે આપણે ચીલી ફ્લેક્સ હોય તો એ ભલે ને, તો લાલ મરચું પાવડર લેવાનું. હવે મોણ માટે આપણે 2 થી 3 ચમચી ઘી લેવું. જો તમારે તેલ ઉમેરવું હોય તો તેલ પણ ઉમેરી શકો. હવે આને બધું આપણે હળવાઈથી લોટનું મોણ આપી દઈએ. પછી જે પાલક આપણે રાખ્યું છે સુધારેલું એ એની અંદર ભેળવી દઈએ અને 1 કપ જેટલું આપણે સાઈડમાં રાખી દઈએ. હવે આને લોટની હારે મસળી અને પહેલાં તો મિક્સ કરી દઈએ. પછી થોડું થોડું પાણી ઉમેરતા જાય અને લોટ આપણે બાંધતા જાય. આ લોટ આપણે કઠણ નરમ જે આપણે રોટલીનો લોટ બાંધતા હોય તેવો લોટ બાંધવાનો છે. લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે એને ઉપર તેલ લગાવી અને હાથેથી ચીકણો એવો કરી અને સાઈડમાં રાખી દઈ. હવે લોટ તૈયાર થઈ ગયો છે તો આપણે એનું ફિલિંગ ભરવા માટે તૈયાર કરી લઈએ. અત્યારે 200 ગ્રામ જેટલું મેં પનીર લીધું છે, તેને હું ખમણીના મદદથી ખમણી લઈશ. હવે મેં આદું ખમણવાની ખમણી હોય એનેથી જ હું ખમણું છું, કેમ કે એ ઝીણું ખમણાય. એટલે જો તમારે પીસ રાખતા હોય તો પરોઠા વણતી વખતે ફાટી જાય, એટલે ઝીણું બારીક જ ખમણવાનું. 2 ચમચી મોરા મરચીની કટકી લીધી છે. હવે આદું 1 ઇંચ જેટલું આદું એ આપણે ખમણી લઈ. હવે તેની અંદર જે અડધો વાટકો આપણે લીલા ધાણા ઉમેરી દઈ. પછી મસાલા કરે તો મસાલાની અંદર આપણે જીરાનો પાવડર ઉમેરશું 1 ચમચી. 1 ચમચી આપણે ગરમ મસાલો ઉમેરશું. 1 ચમચી આપણે ચીલી ફ્લેક્સ ઉમેરશું. 1 ચમચી આપણે ચાટ મસાલો ઉમેરશું. મીઠું સ્વાદ મુજબ ઉમેરશું. 1 ચમચી જીરાનો પાવડર ઉમેરશું. પછી એને સારું એવું મિક્સ કરી દેવાનું. હળવું હળવું હાથે લઈ અને મિક્સ કરી દેવાનું. પછી એને તમારે ચાખી જોવાનું કે કોઈ પણ મસાલા ઓછા અટકા હોય તો ઉમેરી શકાય તમારા સ્વાદ મુજબ. હવે આપણું ફિલિંગ તૈયાર છે તો પરોઠા વણી લઈ. પરોઠાનો લોટ આપણો સેટ થઈ ગયો છે એકદમ સરસ મજાનો. પાછો થોડો એવો મસળી અને હવે એકલું લઈ અને પરાઠા વણી લઈ. આ પરાઠા ખાવામાં ખૂબ સરસ લાગે છે. બાળકો જો તમારા પનીર કે પાલક કે એવું કંઈ ન ખાતા હોય તો તમે આવી રીતે પરોઠાની અંદર આપણે ભેળવી દઈ તો પરોઠા ખાઈ લઈએ. હવે આપણે રોટલી બનાવી એવડી રોટલી બનાવી અને અંદર 3 ચમચી જેટલું સ્ટફિંગ ભરવાનું. સ્ટફિંગને આપણે ચોરસ શેપમાં જ ભરવાનું છે. જે આ રીતે ચોરસ કરી નાખવાનું. પછી આપણે એની અંદર ભરી દેવાનું. હવે એને આપણે સાઈડમાંથી 2 કોર વારી લેશું. પછી સામેની સાઈડ વારી લેશું એટલે આપણો ચોરસ શેપ સરસ મજાનો આવી જાય. હવે લોટ ઉપર છાંટી અને હળવે હળવે અહીંથી થોડું થોડું પ્રેસ કરી દઈ. પ્રેસ કરી દઈ એટલે આખા પરાઠા અંદર સ્ટફિંગ છે એ ફેલાઈ જાય. પછી વણતી વખતે પરોઠું ફાટે નહીં જરાય. તો ચાલો હવે આપણે વણી લઈ. હવે આ પરોઠા જો ગોળ શેપમાં ભાવતા હોય તો ગોળ વણાય, ચોરસ શેપમાં ફાવે તો ચોરસ શેપમાં વણાય, ત્રિકોણ શેપમાં ફાવે તો ત્રિકોણ શેપમાં વણાય. હું અત્યારે ચોરસ શેપમાં વણું છું. જો આવી રીતે વણીને એટલે કંઈક થોડુંક અલગ લાગે તો છોકરાઓ આપણા ખાઈ લઈએ. હવે આપણે ગેસ ઉપર તવો રાખી તેની અંદર અલટ પલટ 2 વખત શેકી લેવાનું. પછી તમારે ઘી ઉપર શેકવા હોય તો ઘી ચમચી 1 નાખવાનું, નહીંતર આપણે તેલમાં શેકવાના. હું અત્યારે તેલમાં શેકી રહી છું. અને ગેસની ફ્લેમ સ્લો મીડિયમ રાખવાની. આ રીતે આપણે ધીરો ફૂલ કરતો જવાનો ગેસ અને શેકતું જવાનું. જો તમારે ફૂલે ફૂલ ગેસ હશે ને તો તેલનો સીધો ધુવાડો થઈ જાય અને પરોઠું એકદમ દાજી જાય અને ડિઝાઇન નહીં આવે. અને આપણે જો આવી રીતે ધીરા ગેસ ઉપર શેકીને એટલે એકદમ સરસ મજાની ઝીણી ડિઝાઇન પડે અને સેજ ક્રન્ચી ટેસ્ટ આવે. આવી રીતે આપણે બધાય પરોઠા શેકી લઈએ.
ચા પરોઠા બધાય શેકાઈને તૈયાર થઈ ગયા છે. તમે અથાણા આયરે કે દહીં આયરે ખાઈ શકો. હવે એની ઉપર આપણે બટર લગાવી દઈશું. ભાવતું હોય તો લગાડવાનું. આ અથાણું છે લીંબુ અને મરચાંનું. ખાવામાં ખૂબ મજા આવે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.